ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત હજી નથી થઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે ને 195 જેટલા ઉમેદવારોના નામ આ યાદીમાં બહાર પાડવામાં આવ્યા છે. ને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 15 જે બેઠકો છે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ને આણંદ જિલ્લામાં સાંસદ મિતેશ પટેલને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. તમે જે મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કાર્યકરોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ફરીથી મિતેશભાઈને રિપીટ કરવામાં આવ્યા છે. અને અત્યારે આપણે મિતેશભાઈ સાથે વાત કરીશું. મિતેશભાઈ, ફરી વખત પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, શું કહેશો? આપણા ભારત દેશના અને વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આપણા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી, આણંદ જિલ્લાના સંગઠનના પ્રમુખ, સૌ ટીમ, 19 મંડળની સૌ ટીમ અને ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો અને આણંદ જિલ્લાની સૌ જનતાએ જે 5 વર્ષ મારી પર વિશ્વાસ મૂક્યો છે ને વિશ્વાસ રૂપે નેતૃત્વએ ફરીથી મને જે ટિકિટ આપી છે એ વિશ્વાસ એમનો ટકાવી રાખીશ અને આણંદ જિલ્લાના હજુ પણ જે વિકાસના કામો છે એ બધા જ વિકાસના કામો પૂર્ણ કરીશું. આણંદ નગરને મહાનગરપાલિકા જ્યારે અમને જાહેર કર્યું છે ત્યારે મહાનગરપાલિકાનો ખૂબ વિકાસ થાય અને જે જનતા ઈચ્છી રહી છે કે મહાનગરપાલિકાનો જે રાજકોટ છે, સુરત છે, વડોદરા છે એ રીતના જે મહાનગરપાલિકા છે એ રીતે આણંદનો પણ વિકાસ થાય તો સૌ જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એ સૌ ધારાસભ્યો, ચૂંટાયેલી પાંખ અને સંગઠનના સૌ પદાધિકારી સાથે રહી અને આણંદ જિલ્લાનો વિકાસ કરીશું. આ વખતે પક્ષ દ્વારા 5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, એની તૈયારીઓ કેવી રહેશે આ વખતે? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં જે દેશને વિકાસના પંથ પર લઈ રહ્યા છે અને વિશ્વમાં દેશને જે ઓળખ આપી છે અને 60 વર્ષમાં જે કોંગ્રેસે કામ કર્યા હતા અને 10 વર્ષમાં જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે કામ થયા છે, પૂરી જનતા 140 કરોડ જનતા અને આણંદ જિલ્લાની જનતાના સૌના દિલમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે. અને એ જ વિશ્વાસ જે સૌ જનતાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપ્યો છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિલમાં વસેલા છે એ કમળરૂપી બહાર આવી અને વોટ આપી અને 5 લાખથી વધુ વોટોથી આણંદ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની કમળ ખીલશે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં આપીશું. ગત 5 વર્ષ જે તમે ચૂંટાયા ને વિકાસના કયા કામો કર્યા અને હવે જ્યારે તમે ચૂંટાઈને આવશે તો બાકીના કયા વિકાસના કામો આણંદ લોકસભા બેઠક માટે કરશો? એક તો જ્યારે ચૂંટાયો ત્યારે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલનું નિર્માણ થાય આણંદ જિલ્લામાં અને હમણાં જ તમે જોયું હશે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલથી એનું ખાતમુહૂર્ત થયું અને સિવિલ હોસ્પિટલ ભવ્યથી ભવ્ય હોસ્પિટલ આણંદ જિલ્લાના સૌ નાગરિકોને મળી રહી છે. આણંદ જિલ્લામાં જે ટ્રાફિકની સમસ્યા હતી એની માટેના જે ફ્લાયઓવર બનાવવાના હતા એ ફ્લાયઓવર બનાવડાયા છે અને જે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની હતી એ પણ એનું થઈ ગયું છે. હજુ પણ જે કંઈ આણંદ જિલ્લાની જનતાને જે જરૂરિયાત હશે, જે વિકાસના કામો હશે એ કામો સૌ સાથે રાખી ભારતીય જનતા પાર્ટીને સાથે રાખી અને કામ કરતા આવીશું. મિતેશભાઈ, પક્ષે તો 5 લાખનો ટાર્ગેટ આપ્યો છે, પણ તમે 5 લાખથી પ્લસ વધારે કેટલા મતો કાઢી શકશો આ વખતે? કારણ કે ગઢ કોંગ્રેસનો તો છેલ્લા 2 ટર્મથી બીજેપી વધારે લીડ કાઢી રહી છે. આ વખતે 5 લાખથી વધારે કેટલી લીડ નીકળી શકશે? જે પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ રાખી અને ફરીથી મને જ્યારે લોકસભાની ટિકિટ આપી છે ત્યારે હું પણ જે રીતે આણંદ જિલ્લાની સૌ જનતા ઉપર મને જે વિશ્વાસ છે એ વિશ્વાસ રૂપી આણંદ જિલ્લામાં મને જે રીતનો ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે 5 લાખથી વધુ વોટોથી ભારતીય જનતા પાર્ટીને આ સીટ જીતવી, એ જ રીતે યુવા મોરચાથી માંડીને સૌ મોરચા સાથે રહી, ભારતીય જનતા પાર્ટીના સૌ વિધાયકો સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના પદાધિકારી સાથે રહી અને અમે 5 લાખથી વધુ વોટોથી આ સીટ જીતીશું. ચોક્કસથી મિતેશભાઈ પટેલ કહી રહ્યા છે કે 5 લાખથી વધુ મતોથી આણંદ લોકસભા બેઠક છે તે જીતીશું. અને જે પ્રમાણે પ્રથમ યાદીમાં મિતેશભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે હવે આગામી જે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થશે ને ચૂંટણીનો જ્યારે માહોલ થશે ને રિઝલ્ટ આવશે ત્યારે ફરી ભારતીય જનતા પાર્ટી આણંદ લોકસભા બેઠક પર જીતની હેટ્રિક મારે છે કે કેમ અને કેટલા લીડથી હેટ્રિક મારે છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.